હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજે બપોર પછી વ્લોગ ઉતારું છું અને અત્યારે વાગી ગયા છે 1. કદાચ કચરાવાળો આવી ગયો છે ટાઈમે જ. અને આજે વ્લોગનું કંઈ નક્કી નહોતું, પણ હું કીડિયારું મેં બનાવ્યું જ કે ચૈત્ર મહિનામાં કીડિયું એનું આખા વર્ષનું ખાવાનું મતલબ ભેગું કરતી હોય છે એમ. એ તો બિચારી ના કરી શકે, બટ જે માનવ અવતાર જે મનુષ્ય છે જે લોકોને આપે છે ખાવાનું, તો મેં કાલનું બનાવી નાખ્યું પણ મને શ્રીફળ નહોતું મળ્યું. અને આજે મળ્યું તોય તે કાસલીવાળું ને સૂકું એ ના મળ્યું, પણ જે કાસલી કાઢીને જેવડું સૂકું નાનું મળે ને એ પણ બહુ નાની સાઈઝ છે, પણ મળી ગયું. એટલીસ્ટ 2 મળ્યા માંડ. તો એ 2માં એકમાં તો ભરી લીધું હતું ને એકમાં ભરતી હતી. મેં 2 ભરી લે, બાકી પછી એમાં છૂટું નાખી દઈશ. તો મને યાદ આવ્યું કે ચલો આપણે કીડિયારું આપણે કર્યું છે તો એ બતાવું એમ, કે કેવી રીતે હોય ને શું હોય, કેવી રીતના ભરવું છે એ બતાવું. તો કીડિયારું મારું અહીંયા બનેલું રેડી છે. કાલે મેં બનાવ્યું હતું અને આ એક ભરાઈ ગયું છે અને આ બીજું ભરતી હતી. તો મને યાદ આવ્યું, આવી રીતે લઈને પછી આવી રીતના કાપી નાખ્યા હતા મેં ચોરસ, પછી પાછું બેસાડે. એ અમારું દૂધ ગરમ થાય છે, 12 બપોરે દૂધ લાવ્યો હતા એટલે. અને કીડિયારામાં મેં છે ને બધા અલગ અલગ કરતા હશે, પણ મેં વળી આવી રીતે કર્યું છે. બાજરાનો લોટ હોય તો એ ચાલે, ને બાજરાનો ના હોય ને તો ભાખરીનો લોટ, પછી ગોળ કે ખાંડ જે તમારે નાખવું હોય મેં 2 નાખ્યું છે. અને ઘી કે તેલ એ તમારે જે નાખવું હોય. તો મેં ઘી ને તેલ 2 નાખ્યું છે, ગોળ નાખ્યો છે, ખાંડ નાખી, અને વ્હાઈટ કે બ્લેક તલ એમાંય તમારે જે નાખવું હોય ગમે એ તલ ચાલે. મેં વ્હાઈટ હતા તો વ્હાઈટ નાખ્યા, ભાખરીનો લોટ એ બધું મિક્સ કરી દીધું. એટલે 2 જ શ્રીફળ આપણે મળ્યા એટલે 2 જ ભરશું, બાકી બધું છૂટું નાખી આવશું. આવી રીતે મેં કીડિયારું બનાવ્યું હતું. તો આપણે આજે બપોર વચ્ચે કાં તો બપોર પછી જાશું કીડિયારું પૂરવા. ઘણા ખરા જો કંઈ એના ઘરમાં કીડિયારું બનતું હોય તો કોમેન્ટ કરજો કે તમે કેવી રીતના કીડિયારું બનાવો છો. બાકી અત્યારની જનરેશનની કોઈને ગર્લ્સને ના આવડતું હોય કીડિયારું આવું બધું, તો મને બધું આવડે જ. તો કીધું કરીએ એમ. અમથાત આપણે કંઈ કીડિયું કોઈ દાન કરવા નથી જવાના, કે ભાઈ ઘરમાં લોટ ઢોળા કે એવું કંઈ થાય તો વળી કીડિયું ખાવા એમાંય મારી નાખીએ. એ આપણાથી નાનું મોટું પાપ થઈ જતું હોય જ. પણ મેં કીધું આ કહે છે કે ચૈત્ર મહિનામાં કીડિયારું હોય પૂરવાનું, તો કીધું પૂરીએ આપણે એમ. અમથા તો કંઈ ખાવા નાખવા નથી જવાના કીડિયું. એની રીતના આપણે રોટલી નાખેલી નીચે ને મોઈને આવી જતી એ વસ્તુ, તો આ થોડું ઘણું આપણા શું કહેવાય કર્મ, આ એક કર્મ જ છે ને આપણું દાન કરીએ એવું. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને કીડિયારું પૂરવાની કાલે હતું, પણ શું કહે એમાં શ્રીફળ હજી ઘટતા હતા. અને તા તો પછી મારા મમ્મી સાંજે લાવ્યા, એટલે પછી આજે ભર્યું અત્યારમાં સવારમાં જ. અને હવે જાઉં છું, આજ લગભગ 11 છે. હમણાં ખબર પડી, હજી નાસ્તા પાણી કરતા કર્યા સારું મળ્યું. પાછું 11ના જ ડબલ પુણ્ય થઈ જશે એમ. એવો કંઈ ઈરાદો નહોતો 11ના જ પૂરવું એવું, પણ છે તો પછી હવે આજે જ પૂરવાનું છે. થઈ ગયું, મેં ભરી દીધું છે. હવે આગળ જાય પૂરવા. અને કાલ તો આખો દિવસ કંઈ વ્લોગ લેવાનો નહોતો, 2 ક્લિપ જ થઈ હતી. એટલે મેં કીધું બીજા દિવસનો એડ કરી પછી આખો વ્લોગ અપલોડ કરશું એમ. આવી ગયા છે કીડિયારું પૂરવા નીચે ફાઇનલી. કાલના મુહૂર્ત નહોતા આવતા, તો જ્યાં જ્યાં ઓલું હોય ને કીડીએ દર કરેલા પૂરશું. શ્રીફળ ને એવું હે બધું હે, તો લાય હું પૂરી દઉં. એક શ્રીફળ મૂકું કે? હા. ગેડી દચાઈ ના તો એમાં નીકળી થાય
કહી જા નહીં તો હવે અહીંયામાં છે સુડા અહીંયા કઈ છે ઓમાં આવી ગયા ક્યાં પેલામાં આમાં તો બહુ બધા કેમેરામાં નહીં દેખાતા હોય આગળ જાય ત્યાંથી થોડા જાડે છે ને હજી કરે છે ત્યાં ના હોય ને ત્યાં ના થોડી મુકાય આજે રાખેલું પેલા નાખી દે પછી લઈ આવી ગયું છે આપણું કુરિયર નામ નથી બતાવતી જોકે જોવાઈ ગયું છે આગળ જ્વેલર્સમાંથી મગાવ્યું છે મેં તમારે બહુ સારા એવા સંબંધ છે એટલે મોકલાયું બાકી આવી વસ્તુ સોના ચાંદીની કોઈ મોકલે નહીં ઝટથી તો હજી એકવાર થેન્ક યુ જે મોબાઈલમાં જોતી તેના કરતાં રિયલમાં મસ્ત હે ચાંદીનું છે બ્રેસલેટ હજી મારે પેમેન્ટ કરવાનું બાકી છે ને મને મોકલાવી દીધું છે આપણે પહેરીએ કેવું લાગે છે આ છે આપણું બ્રેસલેટ છે બહુ પેલું શું કહેવાય ડેલિકેટ છે અને એકદમ પાતળું એવું ઝીણું એવું જ છે પેક નહીં થાય મારે એકલાથી ઓલો ગોળવાળો છે ને એટલે બહુ જ ફાઇન છે જે કદાચ મેં ફોટામાં જોયું હતું એના કરતાં તો બહુ જ સરસ છે પહેરા તો બહુ ફાઇન લાગે છે એ તમને વિડીયામાં એવું દેખાતું હોય છે કારણ કે મેં ફોટો જોઈને જ મગાવ્યું હતું પણ રૂબરૂમાં મેં જોયું તો બહુ મસ્ત છે તમારી પાસે ગોલ્ડનું તો છે પણ રેગ્યુલરમાં ગોલ્ડનું ના ચાલે એમ અત્યારે ગોલ્ડનો રેન્ક 1 લાખે પહોંચ્યો એટલે કદાચ ખોવાઈ ગયું તો એ ના પોસાય એમ આ સિલ્વરનું હોય તો પ્રોબ્લેમ નહીં એટલો બધો એટલે રનિંગમાં પહેરવા લીધું છે તો ગાઈઝ આજે છે 11 અને અમે બધા જ રહ્યા છે જો કે રહી જ છે દર 11 તો મેં બનાવ્યા છે ફરાળી ગોલગપ્પા કે તો ગોલગપ્પા અને ફરાળી સાબુદાણા વડા કે તો વડા કારણ કે વડા મને બીજે શેકવામાં કે ફ્રાય કરવામાં કે એમાં કે નથી બરાબર થતા એટલે મારી આગળ ગોલગપ્પાની લોડી છે ને તો 2 વખતથી હું આમાં જ બનાવું છું આવી રીતે ટિક્કીની જેમ બનાવી દઉં બધા કાઢ્યા હતા ડીશ ખરાબ થઈ ગઈ છે અહીંયા આટલા ચડ્યા છે બાકી ટિફિનમાં મોકલાવી દીધા એટલે આપણી છે દહીંની ચટણી અહીંયા છે વડા તો આવી રીતે બનાવી નાખ્યા છે ચાલો આજે બધા ફરાળ કરવા શું કહે સાબુદાણા ટીકી
હું ગાઈસ અચાનક જ ઘરેથી ચિરાગ જોડે બહાર ગઈ હતી અને ત્યાંથી આવી ગઈ છું અહીંયા ગેરેજે અને વોશિંગ ઉપર. પછી મારે ઓલરેડી અમે મંદિરે જવું હતું રોંઢે, તો હવે અહીંયા આવી ગઈ છું. તો હમણાં 6:30 મંદિરે જઈશ અને હું બેઠી છું અત્યારે વોશિંગની જગ્યાએ, કારણ કે અહીંયા થોડીક પાણીની વાછરડા ઉડે તો મજા આવે એમ. અને વોશિંગ થઈ છે, ત્યાં ગાડીઓ આવી ગઈ છે વોશિંગ માટે. અને સામે જો ઓલી રોયલ એનફિલ્ડ લખેલું દેખાય ને, એ ગાડી જીટી છે. જીટીની કંપની, જીટી કંપની છે એની આવે ને, જે આઈ થિંક 4.5 લાખની બાઇક આવે ને વોશિંગમાં એવું જ. પેલી બાઇકની પાછળ પડી છે સિલ્વર કલરની. તો હમણાં જઈએ આપણે મંદિરે, એ બતાવું, ભગવાનના દર્શન કરાવું. આ 11 છે. મંદિરે જઈને આવતી રહી, તે પછી ગેરેજે ગઈ હતી અને અત્યારે પાછી ઘરે આવી ગઈ છે ને ફ્રેશિંગ થઈ ગઈ છે. હોવાની તૈયારી છે, 11 વાગી ગયા પણ મને ભૂલાઈ ગયું. મેં કીધું ચલો વ્લોગને એન્ડ કરી દઈએ. અને સોરી, કાલે વ્લોગ જોવો એટલે ખબર પડશે કે મેં ભગવાનના દર્શન નથી કરાવ્યા તમને, કારણ કે આજે 11 હતી એટલે બહુ જ ટ્રાફિક હતું. ફોટો પાડવાનો વેત ના રહ્યો, કારણ કે ટ્રાફિક હતું એના લીધે ફટાફટ દર્શનમાંથી નીકળવાનું જ રહે. એટલા માટે ખાલી મંદિરનું ની થોડુંક શૂટ કર્યું છે, એટલે એ આવશે વ્લોગમાં. બાકી દર્શન ના કરાવી શકીએ એના માટે સોરી. અને તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.